એવું કહેવાય કે ગાયો માટે થઈ 95 વર્ષે એમ કહેવાય કે બાવલીઓ ગાયો માટે થઈને એમ કહેવાય કે શિવની આરાધના કરતા હોય અને અમારે આવનાર ભવિષ્યના એમ કહેવાય કે અમારે આશ્રમના ગાદીપતિ જેમની સાદર વિધિ કરવાના છે જેમની અવિરત સેવા રહે છે એવા અમારે ગોરધનભાઈ એમણે એકવાર જોરદાર તાળીઓથી વધાવો સાહેબ અવિરત સેવા જેમની ગૌશાળાની માલપા રહેલી છે અને બાબુનો ટૂંકો પરિચય આપી દઉં 95 વર્ષની ઉંમર છે જ્યારે મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી એમ કહ્યું કે ઝપટી મીઠા માટે જેમને તો સત્યાગ્રહ કરેલો મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીએ જ્યારે ઝપટી મીઠા માટે સત્યાગ્રહ કર્યો તો એ સત્યાગ્રહની માલપા જેમની સાથે આ બાપુ એમ કહેવાય કે દાંડી યાત્રા કરી હતી ઈ બાપુ અત્યારે માં નર્મદા રેવાના તટે ગૌત્રીઓ માટે થઈને સાહેબ આવો સુંદર મજાનો આશ્રમ ચલાવે છે તો એ માધ્યમા સંતને એકવાર જોરદાર તાળીઓથી બતાવો અને ફરી વાર તમને કહું છું જે અહીંયા ધનરાશિ દાન અર્પણ કરશે ભક્ત ને ભક્ત ગાયો માટે થઈ અને વાપરવાની છે ને અમારે સંચાલન ભાઈ શ્રી વિપુલભાઈ રાબડાવાળા કરે છે પણ ગાયો માટે છે એટલે સાહેબ એ ગાદી પંક્તિ કેવી છે મારે પણ જરેદા કેવી હોય એના માટે કવિએ બે પંક્તિ લખી છે કે ધન કો ખોજી જા બાય દિલ જા શિવાજી જન મોહતો હે તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો કે પડકાર કરતે પુત્ર ને શિવ મરજ રણ મેદાનમાં હે મોરા દેશની આર રમણી અમર સે ઇતિહાસમાં પણ ગાય માટે થઈને કવિએ બે પંક્તિ લખી છે માં દેવકીને લાડ લડાવતા કે સેવા કરી સુર ભેજ દેજો હે વેદાંત નો મંથન કરેંગે દાદાનો સર્જન કર્યો પણ દેવ કે આપે ભલે અવતાર તારાવાસમાં હે મોરા દેશની આર રમણી અમર સે ઇતિહાસમાં પણ સેવા કરી સ્વર ભેદણી અને યોગનું સાધન કર્યું પાછું વેદાંતનું મંથન કરી અને ગીતાનું સર્જન કર્યું પણ માં દેવકી ભલે આપે અવતાર કારાવાસમાં મમ દેશની આર રમણી અમર સે ઇતિહાસમાં પણ વાહલી વલગતી નવલાખ અને એનું નામ હરિયર ભૈરવ હાર ને સોને દોષા ભગવાન કાળિયા ઠાકર કૃષ્ણ પરમાત્માને જવાની ગૌતરી હતી એ ગૌતરીઓ માટે થઈ આપણા આંગણે એવા જીવીબેન લાગુ ભાઈ વિપળિયા એટલે પ્રથમ પૂર્ણતિથિ નિમિત્તે નર્મદા ધર્મના આપણા આંગણે ધૂનને આવ્યું છે તો મારા નાથે પરમાત્માએ કૃષ્ણ પરમાત્માએ મહાદેવજીએ ગોપીનાથ દાદાએ કે દાદા હનુમાને આપણી માથે કૃપાયમાન કરી હોય આપણે ક્યાંક ને ક્યાંક આપ્યું હોય તો ક્યાંક ને ક્યાંક આપણે ધનરાશિ અર્પણ કરશું અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે ક્યાંક ધર્મરૂપી કાર્ય થતો હોય કે ક્યાંક સમાજનું કાર્ય થતું હોય કે ક્યાંક સેવાનું કાર્ય થતું હોય તો મારા નાથે આપ્યું હોય તો એમાંથી થોડુંક આપવું પણ ન આપી શકી તો મુબારક છે પણ જે આપતું હોય ને એને તાળીઓથી વધાવી તો એમાં મારો રામ રાજી થાય છે સાહેબ એટલે જેમણે અહીંયા પોતાની ધનરાશિ અર્પણ કરી છે એમને એકવાર જોરદાર તાળીઓથી સાહેબ વધાવે મને ગમે છે ભરોસો કોને કહેવાય સાહેબ એ મુસલમાનનો દીકરો એમ કહેવાય કે પરિવારથી વિખૂટો પડી ગયેલો સાહેબ ક્યારેક ટકરું ખાવા મળે ક્યારેક નથી મળતું અને હાલ જાતો તો સાહેબ સવારની વેળા અશોકભાઈ અને રામચરિત માનસનો મંડપ જોઈ ગયો એટલે એને મનમાં એમ થયું કે લે હું ત્યાં જઈને બેસું રામચરિત માનસ સાંભળવાનું તો એક પાનું હતું પણ એને એમ હતું કે આ પૂરું થાય એટલે પાછળ મંડપ રહ્યો ને હરિહર કરવા મળશે એટલે પેટનો ખાટો ભૂલાય સાહેબ ભૂખ છે ને માણાની ગમે ત્યાં લઈ જાય મુસલમાનનો દીકરો એમ કહેવાય કે રામચરિત માનસ હાલતી હતી ત્યાં આવીને બેહી ગયો અને વ્યાસગાદી ઉપરથી એમ કહેવાય કે શાસ્ત્રીજીના મુખમાંથી શબ્દો નીકળ્યા મારો રાગ આવશે એ માણસને ભૂખ્યો ઉઠાડે છે પણ ભૂખ્યો સુવડાવતો નથી નરસિંહ મહેતાના પદો ગવાતા હતા કે વાલો મારો સૂતાને જગાડી જમાડે કે વાલો મારો આજ સૂતાને જગાડી જમાડે ની માણાની પીન્યા છોટી ગઈ શબ્દને લાગી ગયા કે આજ મારે જોવું છે કે રામને માથે ભરોસો મારે જોવું છે કે રાઘવ મને જમાડી છે કે નહીં અને સાહેબ એમ કહેવાય કે ત્યાંથી નીકળી ગયો અને હાથ ગામનો જ્યાં હિમાળો પડે ને હાથ ગામના હિમાળે એક ઠાકોર વડલો વડલા એમ કે માથા મેકી દીધેલા સાહેબ
વડવાયું એમ કહેવાય કે માતા ભેગી દીધા વડવાય તેની વાત ભેળી બેઠી હોય તો હાલ ગામના હિમાડે એ વડલો કોઈ એને છોર વડલો કે કોઈ વહીવટીયો વડલો કે સાહેબ વડલાની વડવાઈની માથે છે એમ કહ્યું કે યુવાન હોઈ ગયો અને ત્યાંથી કોકની જાન નીકળેલી બપોરે એમ કહ્યું જાને ત્યાં જોતર છોડ્યા હશે સાહેબ અને જાન જોતર છોડી જમીન ત્યાંથી એમ કહેવાય કે નીકળી ગઈ જે ગામ પરણવા જવાની હતી તો એ ગામમાં પરણવા વહી ગઈ અને હાલની વેળા થઈને વરાજાને એમ કહેવાય કે માંડવામાં લીધો પણ માંડવામાં વરાજાને લીધો ને વરાજાને કે ખાવામાં ફેર થયું હશે વાના વધુ ખવાઈ ગયા હશે સાહેબ વરાજાની તબિયત બગડી એટલે વરાજાની તબિયત બગડી એટલે સાહેબ પેલાના જમાને મહેલમાં ભૂવા બેહાતા ડાકલા બેહાતા એટલે વરાજાની તબિયત બગડી એટલે ડાકલા બેહાયા અને વરાજો તેથી ધોઈનો હતો ભૂવાએ ડાકલ કે મારી પૂછો કોણ છો ક્યાંથી આવ્યું છો અને ત્યારે વરાજાએ ધોળતા કીધું હું એક નથી હું 9 છું અમે 9 ઘોડા છે કે ક્યાંથી આવ્યા કે વડલેથી આવ્યા છે તમારી જાનના જોતર જોડ્યા હતા ત્યાં તમે જમીન આવ્યા અમને ભૂખ્યા રાખીને વહી આવ્યા એ અમે 9 ઘોડા છે અને ભુવાએ ધાક ધમકી મારી એ ઘોડાને પાછા મોકલ્યા અને કીધું તમારા ભોજનના થાળ ત્યાં પહોંચી જાય છે અને સાહેબ કહેવાય જો રાતનો ગજર માંગવાનો સમય 15 ઘોડાઓની પડગલી વાગી 15 ઘોડા વસોડ્યા અને 9 ભોજનના થાળ તૈયાર કરીને એટલે એમ કહેવાય કે ભોજનના થાળ મેકી અને ઘોડા જ્યાં પાછા વળ્યા રાતનો ગજર માંગવાનો સમય અને આ બાજુ સોરને સોરી કરી નગરમાંથી આવવાનું થયું આ બાજુ ઘોડા લઈને ઘોડા સુવારો પાછા વળી ગયા આ બાજુ સોર આવ્યા અને મસાલો ઠાળીને એમ કહ્યું કે નગરમાં સોરી કરીને એમ કે થોડી થાકી ગયા છે વિહામો લેવા બેઠા ગયા અને અચાનક એમ કહેવાય કે એક સોરને સુગંધ આવી કે ભોજનની એટલે કીધું કે ન કરે નારાયણ અહીં કે ભોજન લાગે છે અને સોરે મસાલ હળગાવી તો જોયું તો 9 ભોજનના થાળ વળેલા સોરે કીધું પેલા થોડી થાકી ગયા છે હાલો ઝપટ બોલાવી લઈએ અને ભોજનના થાળમાં જે ઝપટ બોલાવવા જતા ત્યારે એનો સે વડો હતો ને એને એમ કીધું કે એમ ન જમાય કે આમાં કોઈ જોઈ ભેળવું હોય તો આપણે મરી જાય ત્યાં એક સોર પાસે જોયું કે હજી તો ડાળ હતપ છે હજી તો ડાળ ગરમ છે હજી કોક નક્કી અહીં કોક લાગે છે અને 8 સોર એમ કહેવાય કે મસાલ હળગાવીને વડલાની ભરતી આટા મારતા હતા જોતા હતા કોઈ શેક નહીં અને એક સોરની અચાનક નજર ઉપર ગઈ તો સાહેબ એ જે મુસલમાનનો યુવાન હતો તો એનો પગનો નળો દેખાણો એને નીચે ઉતારી કીધું કે અહીંયા બે ધાક ધમકી મારીને એને બેહાર્યો અને કીધું કે 9 ભોજનના થાળમાંથી થોડું જમ્યું 9 ભોજનના થાળમાંથી થોડું જમ્યો પછી અડધી કલાક ગઈ એટલે કીધું હવે તારે કાંઈ જોઈ કે હા કે શું કે મારે દાળ ને ભાત ખાવા છે તો 9 ભોજનના થાળમાંથી થોડી દાળ ને થોડા ભાત આપ્યા અને પછી એમ કહેવાય કે એને કીધું હવે તારે કાંઈ જોઈ કે હા મારે પાણી પીવું છે અને પાણી પી સાહેબ 1 કલાકનો સમય થયો પછી 8 સોરે પૂછું કે તને કાંઈ થાય છે કે નહીં ક્યાંય ભલામણા તને કાંઈ થાય છે કે નહીં ત્યારે સાહેબ મુસલમાનનો યુવાન બોલ્યો મને એટલું થાય છે કે કાલે સવારે જઈને મારે ઓલા સાધુના પગ પકડી લેવા છે એ કે કેમ એ કે હું સવારમાં ગયો ને મેં મનમાં સંકલ્પ કર્યો કે મારે જવું છે કે રામ મને જમાડે છે કે નહીં તમે મને આજે નિશ્ચય ઉતારી જમાડ્યો અને કહેવાય તો સાહેબ ત્યારે મુસલમાનના યુવાને એમ કીધું કે હું તો મુસલમાનનો દીકરો છું મને રામ નામની માથે ભરોસો લાગવા હાટવા આવીને હતો પણ તમે તો હિન્દુના દીકરા થઈને ચોર્યું કરો તમને રામ નામની માથે ભરોસો નથી અને સાહેબ કહેવાય જો એ 8 સોર અને 9મો આ સવારમાં વ્યાસગાદી આવી વ્યાસપીઠ ઉપરથી સાહેબ એમ કહેવાય કે કંઠી બંધાવી અને 8 સોરે ચોરી કરવાનું મેકી દીધું મુસલમાનનો યુવાન હતો એને પહેલો દુહો ત્યારે એ લીધો કે અજગર કરે ને સાગરી અને પંછી કરે ને કામ આજ દાસ મલુકા યુગ હે કે સબકા દાદા રામ સાબી દાસ મલુકા પોતે હતો ભલામણા અને પાછો અમે મમતાની મૂર્તિમાં ગઈ ગોકુળમાં નંદલાલા માતા યશોદા સાંભળે મમતાની મૂર્તિ પડી ગઈ ગોકુળમાં નંદલાલા માતા યશોદા સાંભળે મમતાની મૂર્તિમાં ગઈ ગોકુળમાં
વાસણ મજાના સોના રૂપાના વાસણ મજાના સોનાનો માતા અહીં વાસણ મજાના સોના રૂપાના વાસણ મજાના કાસાની થાળી માની ગઈ ગઈ ગોકુળમાં કાસાની થાળી માની ગઈ ગઈ ગોકુળમાં નંદલાલાની માતા યશોદાની સાધને મમતાની મૂર્તિ માની ગઈ ગઈ ગોકુળમાં નંદલાલાની માતા યશોદાની સાધને મમતાની મૂર્તિ માની ગઈ ગઈ ગોકુળમાં पाग मारी गई गोकुलमां मोर पीछ पाग मारी गई गोकुलमां मोर पीछ पाग मारी गई गोकुलमां नंदलाला माता यशोदानी सामने ममतानी मूर्ति मारी गई गोकुलमां नंदलाला माता यशोदानी सामने ममतानी मूर्ति मारी गई गोकुलमां
લાલા માતા યશોદા સાંભળે મમતાની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં લાલા માતા યશોદા સાંભળે મમતાની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં રાધાને એકલો કેદ રે ઉધારતી કે જો રાધાને એકલો કેદ રે ઉધારતી કે જો અભી બની આંખ મારી લઈ ગઈ ગોકુળમાં અમે ભરી આંખ માન લઈ ગઈ ગોકુળમાં અભી બની આંખ મારી લઈ ગઈ ગોકુળમાં અમે ભરી આંખ માન લઈ ગઈ ગોકુળમાં નંદલાલા માતા યશોદા સાંભળે મમતાની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં લાલા માતા યશોદા સાંભળે મમતાની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં એ મમતાની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં લાલા માતા યશોદા સાંભળે મમતાની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં અરજી અમારી સાંભળો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. કેવલા અરજી અમારી સાંભળો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. ઓહો, અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. એ મારા અંત સમયમાં દેવી એ મારા અંતે સમયના દેવી એ હારે હવે મેલા નહીં હડશે ની હાર. હવે દેવાની હરસેલી અરે હું તો આવી ઊભો તારે શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. અરજી અમારી સાંભળો શ્રીનાથજી લઈ જાજો તારા ધામમાં. અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. એ તમે કરુણા તણો છો સિંધુ. એ તમે કયા તળો છો સિંધુ. એ હું તો યાદ છું એક જ બિંદુ. એવું તો યાદો છું એક જ બિંદુ. અરે એક બિંદુ માં નહીં થાય ઓછું શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. એવી બિંદુમાં ઓછું નહીં એ ઓછું લઈ જજે તારા ધામમાં. હાય વાલા અરજી અમારી સાંભળો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં.
મારું અંતર લેજો વાંચી એ મારું અંતર લેજો વાંચી અરે મોટી બેની મારો સાથી સાથે ગઈ બની કાઢી પાને પાને પ્રસરી જાતિ સિનાજી લઈ જાજો તારા હમણાં હારે પાને પરસની જાતી સિંગતી લઈ જાજે તારા વાલ અરજી અમારી સાંભળો સિનાજી લઈ જાજો તારા ધામમાં હારે પાને આગાની સુનતી નતી લઈ જાજે તારા ધામમાં તમે સમજો ને શું સમજાવું એ તમે સમજો ને શું સમજાવું એ તો અંતર ખોલી બતાવું અરે તું કહેજો ને કોઈ બતાવું એ તમે કહો તો અંતર બતાવું એ તમે કહો તો અંદર બતાવું તારા ભક્તોને એક જ આશા શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં તારા ભક્તોને એક જ આશયથી નક્કી લઈ જાજે તારા ધામમાં. વાલા અરજી અમારી સાંભળો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં તારે વાલા અરજી અમારી સુનોથી નક્કી લઈ જાજે તારા ધામમાં. તમે હવે ભજીલો ભગવાન જીવન છોડું દયો તમે હવે ભજીલો ભગવાન જીવન છોડું આત્માનો કરતો કલ્યાણ જીવન છોડું દયો આત્માનો કરજો કલ્યાણ જીવન છોડું હે તમે હવે ભજીલો ભગવાન જીવન છોડું દયો તમે હવે ભજીલો ભગવાન જીવન છોડું झूठी माया ना मोह मांगे लादया झूठी माया ना मोह लादया ये तो सुन हुआ तो
तो भूला जाऊं जीवन छोड़ूं हमें बाजियो भगवान जीवन छोड़ूं भावे भजिया भगवान जीवन छोड़ूं बाकी थे जे मारो जीवन छोड़ो हमें बाकी थे मारो जीवन छोड़ूं तबे आने बाजियो भगवान जीवन छोड़ो भावे भजिया भगवान जीवन रामा कहूँ के राम गे અને હીરા કહું કે લાલ પણ જેને 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 રામ દેજી ભેટિયા અરે સોયનર થઈ ગયા હેલો મારો સાંભળો Thank you.
એના હાથમાં તે તીર ભરેલા છે મેરા મોતી હાથમાં તે તીર ભરેલા છે મેરા મોતી એ વાલા કિનર કેના બાળ ભરેલા છે મેરા મોતી કિનર કેના બાળ ભરેલા છે મેરા મોતી એ મીરા વીર દેવના વીર ભરેલા છે મેરા મોતી મીરા વીર દેવના વીર ભરેલા છે મેરા મોતી 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 હજી એક વાર જોવા ગયો हमारे घर में तुम्हें दादी बता मारा इतना धीरे से दादी बता समुद्र राज में दादी कमा मारा समुद्र राज में दादी कमा 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 दादी कमा 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 दादी कमा 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 कमा
बोलिया प्रभु तुम्हारे से पिता मारे गंगे पवित्र पावन करनी आरती रापति बोले समय भोला पति जाप निज समय जगी नहीं सकी आरती रोज मरती हर 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 महादेव बोलिया हर 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 महादेव हर 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 महादेव बोलिया हर 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 महादेव घर घड़िए सारा घर घर मिल संपत दूरा भाग तप्त आसन परिसात भूत तप्त आसन महादेव भगवान अजन मार अपर अनुपम चले चौधरी लोग पुकारत नाम मिटे सब घड़ी अलकारी उच्च रंग गरीब गाय गरी मन राखिए नाथ तिलोकीर पदत निज निर्मल वाणी हर 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 महादेव बोलिया हर 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 महादेव हर 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 महादेव बोलिया हर 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 महादेव बोलिया हर 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 महादेव हर 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 महादेव बोलिया कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम मंगलीकाक्ष मंगलाय तनोहरि